અમદાવાદમાં એક એવો બ્રિજ બન્યો જેવો વિશ્વમાં ક્યાંય નહીં બન્યો હોય. એક એવો બ્રિજ કે જેના એક છેડેથી જઈ તો શકો પરંતુ બીજો છેડો તમને ક્યાંય પહોંચાડશે જ નહીં. બોપલ, ઘુમા અને શીલજ બ્રિજ બનાવવામાં ઓડાના એન્જિનિયર અને અધિકારીઓએ એવી તે કેવી બુદ્ધિ દોડાવી કે બ્રિજના બે છેડા ભેગા કરવામાં કોઈ છેડો જ ના મળ્યો. બોપલ, ઘુમા, શીલજમાં રેલવે ઓવરબ્રિજને લઈને એક ચોંકાવનારી વાત બહાર આવી છે. 80 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી, એક મોટી દિવાલ છે. હવે સવાલ એ છે કે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો આગળ કેવી રીતે જશે? ટૂંકમાં ફરી એકવાર ઓડાએ તેની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ઘુમા શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ 5 વર્ષથી ચાલતું હતું. બજેટ હતું 80 કરોડ અને કામ પણ થયું 80%. હવે બ્રિજ પૂરો થવાના આરે છે ત્યારે કોથળામાંથી બિલાડું નીકળ્યું. વાત જાણે એમ છે કે આ ઓવરબ્રિજમાં આગળ જઈ શકાય તેવી સ્થિતિ જ નથી. શીલજ તરફ જવા બ્રિજ પૂરો થતાં જ 30 ફૂટના અંતરે દિવાલ છે અને એ પણ રહેણાંક વિસ્તારની. આગળ રસ્તો જ નથી. વળી આ બ્રિજ પૂરો થયા બાદ માત્ર 10 કે 12 ફૂટનો સાંકડો રસ્તો છે. આ મુદ્દે સવાલો ઉઠતા અધિકારીઓનું કહેવું છે કે શીલજ તરફ જવા 45 મીટરનો રોડ બનાવવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. આ રિપોર્ટના તો કોઈ ઠેકાણા જ નથી, પરંતુ કોર્પોરેશન અને ઓડાએ ટીપી રોડ ખોલવાની પ્રક્રિયા પણ નથી કરી. એવું પણ જાણવા મળ્યું છે કે બ્રિજના છેવાડાનો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે, એટલે હવે જો આ રોડ બનાવવો હશે તો ઝોનમાં જ ફેરફાર કરવો પડશે. આ સ્થિતિ જોતા લાગે છે કે અમદાવાદીઓના ટેક્સના કરોડો રૂપિયાનો રીતસરનો ધુમાડો થઈ ગયો છે. ઘુમા શીલજ રેલવે બ્રિજ કોર્પોરેશન અને ઓડાના અણઘડ આયોજનનું ઉત્તમ ઉદાહરણ છે. હકીકતમાં તો ઓવરબ્રિજ બનતા પહેલાં સર્વે થવો જોઈતો હતો, પરંતુ એવું કરે તો અમદાવાદ કોર્પોરેશન અને ઓડા શાના?